તો ગાઈઝ આજે જઈએ અમે ગાયત્રી માતાના મંદિર. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. તો સુંદર મજાની સવાર થઈ ગઈ છે. આજે છે રવિવાર, એટલે છોકરાઓને છે રજા, એટલે અમે ઉઠ્યા છીએ મોડા અને હવે ચા બની રહી છે. બતાવું તમને હું. રવિવાર છે તો લલિતને કામે લગાડી દીધા છે. સાહેબ તળે છે વેફર અને એક બાજુ ચા થાય છે. મને કે તું બેસ, હું કરી આલું. કેટલા ડાયા હી ના લલી? હા, મારે ઉપવાસ છે એટલે વેફર તળીને. તમારે શું કરશો નાસ્તો? હા, ડીમાર્ટમાંથી લાવ્યા હતા, હવે મેળ આવ્યો તળવાનો. છોકરા એવું ખાશે અને મારા માટે વેફર તળી છે. તો પિન્સુભાઈ પણ ઉઠી ગયા છે ને બ્રશ કરી દીધું છે ને હવે પીશે ચા. ભૂખ લાગી નહીં બેટા? એમને લાગી છે ભૂખ અને એના પપ્પા બનાવે છે નાસ્તો અને હું ઘરનું બીજું વધારાનું કામ કરી દઈશ. અને આજ તો બંને જણા સાથે મળીને કામ કરશો કેમ કે આજ રવિવાર છે. આ જો તૈયાર ખૂબ મદદ કરાવે. આજે જોઈએ હવે બહાર જવાય તો જઈએ, લઈ જાય તો. કોઈ લઈ તો જતા નહીં, એકલા ફરીને આવ્યા તેવા ફસાણા હતા. તમે બધા વિડીયો જોયો જ હશે, એટલે આજ તો લઈ જશે ક્યાંક. લઈ જશે તો તમને હું વિડીયો બતાવીશ આગળ. અને હા, મારી રીલ્સ આવી ગઈ છે તો તમામને વિનંતી છે કે એમાં રીલ્સ બનાવજો ઇન્સ્ટાગ્રામ પર. અને ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે અને બસ આવો સપોર્ટ કરતા રહેજો તો અમને પણ વિડીયો બનાવવાની થોડી પ્રેરણા મળે. તો મિત્રો જુઓ, આજે રવિવારે તો અમારા તનુએ બનાવી પૂરી અને શું એ બીજું કોઈ ભાજી. દેખો જમવાનો ટાઈમ દેખો, 2 વાગે ખાવા આલે. 2 વાગે આપણે ચા મોડી પીધી ને. રવિવાર એટલે રજાની મજા જ માણવાની હોય. મજા ના કહેવાય, 2 વાગે ખાવા આલે ને મજા ના કહેવાય, ભૂખ્યા મારે કહેવાય. તમે કીધું કે મારે ખાવું, કીધું તોય તમે ઊભા નહીં થતા. ક્યાંનું કીધું હશે? રોજ થોડું કહેવાનું, ખાવા તો પેલી 12:30 તો હાજર જુએ. હા, 12:30 નો આપણો ટાઈમ જ નથી બકા. આપણે આવે છે ભાઈ 2 વાગે, એટલે આપણો 2 વાગ્યાનો રોજનો ટાઈમ જ છે. ભાઈ આજ તો રજા હતી કે તો આજે કોઈ ઉઠ્યું વહેલું રજાને? હું પહેલો ઉઠ્યો. હા, છેલ્લો તું ઉઠ્યો, મેં 3 જણા ઉઠી ગયા. અરે ગમે એટલા વાગે ઉઠો, જમવાનું તો ટાઈમસર બનવું જોઈએ ને. સહી વાત. તો ચલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. તો ગાઈઝ, આજે રવિવાર હોવાથી અમે નીકળી પડ્યા છે ફરવા. હજુ નક્કી નથી કર્યું, પણ મનમાં એક વિચાર હતો. ઘણા દિવસથી અમારે ગાયત્રી માતાના મંદિરે જવું હતું તો અમે રેડી થઈને નીકળી ગયા છે મંદિરે જવા માટે. અને હા, રસ્તામાં આવે છે સદરપુર, તો આવી ગયા અમે સદી માતાના મંદિરે. અને હા, આજે રવિવાર હોવાથી ઘણી ભીડ હતી સદી માતાના મંદિરે. દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તો હું અહીંયા મારા બંને દીકરાને કુમકુમ તિલક લગાવી રહી છું. તો બંનેને કુમકુમ લગાવીને હું પણ દર્શન કરી રહી છું. અને આ છે સદીમાં, જેમના દર્શન કરીને સૌ ધન્યતા અનુભવે છે. અને તમે પણ દર્શન કરી લો, ઘરે બેઠા તમારી પણ માનતા પૂર્ણ કરશે માં સદીમાં. અને હા, અહીંયા લલિતના માસીના દીકરા મળી ગયા. તો બસ અમે ફેમિલી ગોસિપ જે વાતો એ કરતા હતા. એ કહેતા હતા અમારા ઘરે મહેમાન ગતિ કરવા હાલને હાલ આવો. મેં કીધું ના, હાલ મેળ નહીં પડે કેમ કે હાલ અમારે જવું છે ગાયત્રી માના મંદિરે. તો બસ આ ફેમિલી વાતો ચાલતી. તો સદીમાના દર્શન કરીને હવે અમે નીકળી પડ્યા છે ગાયત્રી માતાના મંદિરે દર્શન કરવા. અને દર્શન કરતાં પહેલાં તો ફોન આવી ગયો લલિતના મિત્ર ટીકુ દાદાનો કે મને મળવા તું આય, કેમ કે ઘણા દિવસ પછી તે પાલનપુર આવ્યા હતા. તો લલિત જોડે વાતો કરવી હતી ઘણા દિવસથી. તો બસ તમે પહોંચી ગયા તુલસી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જે મારા ટીનાભાઈની હોટલ છે અને ફેમિલી ફ્રેન્ડ પણ છે. તો બસ બધા મિત્રો ભેગા થઈને વાતો કરે છે. શું થયું ટીકુ દાદા, તમને શું થયું? બીમાર થયા તને કો મટી કે ના? શું ટીનાભાઈ, તમારી તબિયત પાણી રેડી? સારું હે ને? બસ તારા આરામ કરો. તો મિત્રો ઓલરેડી ગાયત્રી માના મંદિરે પહોંચી ગયા છે. હવે તનુ, જય અને પિન્સુ જશે દર્શન કરવા. તો આ છે ગાયત્રી માતાનું મંદિર, સરસ મજાનું. પાલનપુરમાં સારામાં સારું મંદિર છે મિત્રો. અને પાલનપુર આજુબાજુમાં રહેતા હો તો તમે પણ એકવાર જરૂર આ માતાજીના મંદિરની મુલાકાત લેજો. તો આ છે વિદ્યાની દેવીમાં સરસ્વતી, સુંદર મજાની મૂર્તિ છે માતાજીની. અને આ છે ગાયત્રીમાં એમની પણ સરસ મજાની મૂર્તિ, તમે પણ દર્શન કરી લેજો.
અને આ છે લક્ષ્મી માતાની મૂર્તિ. તો દરેક મિત્રો એકવાર અચૂક પાલનપુરમાં ગાયત્રી માતાનું મંદિર છે, તો 100% એકવાર જરૂર ગાયત્રી માતાના મંદિરની મુલાકાત લેજો. તો અહીંયા હું ગાયત્રી મંત્ર બોલું છું અને ગાયત્રી મંત્ર બોલી અને અમે હવે જઈએ છીએ બહાર બગીચા તરફ. અને નીચે ઉતરીને જો તમને બતાડું કે કેવો સુંદર મજાનો અહીંયા બગીચો છે, બધા રમે છે અને સાંજના ટાઈમે ઘણા આજુબાજુમાં રહેતા લોકો અહીંયા આવે છે. તો ગાઈસ ગાયત્રી માના દર્શન કરીને અમે જઈએ છીએ ઘરે અને મેં લીધી છે ગાયત્રી માના મંત્ર લખવાની પુસ્તિકા. અને છોકરાઓની ઈચ્છા હતી કે હોટલમાં જમવું છે, ઘરે જમવું નથી, એટલે અમે આવી ગયા છે હોટલમાં. એ પણ અમારા ટીનાભાઈની હોટલમાં, તુલસી કાઠિયાવાડીના. આ છે અમારા નરેશભાઈ જે ત્યાંના શેફ છે અને ખરેખર એમના હાથનો સ્વાદ તો કહેવું જ ના પડે, એટલું મસ્ત જમવાનું બનાવે છે. તમે પણ એકવાર અચૂક મુલાકાત લેજો અમારા તુલસી રેસ્ટોરન્ટની. આ મંગાયા છે અમે મસાલા પાપડ. તો જમવામાં મંગાવ્યું તો અમે સેવ ટમાટરની સબ્જી અને દહીંનું રાયતું. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય.